સહયોગી આરતી મહેતા આપણી સાથે જોડાયા છે. આરતી, વેરી ગુડ મોર્નિંગ. અને આજે સપ્તાહનો છેલ્લો દિવસ, શું કહી રહ્યા છે ગ્લોબલ સંકેત? જી ગુડ મોર્નિંગ. અને જો આ સપ્તાહ દરમિયાન આપણે એક રોલર કોસ્ટર રાઇડ જોઈ છે માર્કેટમાં, અને ત્યારબાદ આજના દિવસે થોડા પોઝિટિવ સંકેતો અહીંયા બનતા દેખાયા છે. સૌથી પહેલાં યુએસ માર્કેટની વાત કરી લઈએ તો અહીંયા દિવસના નીચલા સ્તરેથી એક સારી રિકવરી આપણને જોવા મળતી દેખાય, અને ત્યારબાદ પણ જુઓ ઇન્ડાઇસીસ જે છે તે થોડા નેગેટિવમાં આપણને બંધ થતા દેખાયા છે. S&P 500, નાસ્ડેકની જો વાત કરી લઈએ તો અહીંયા પણ નીચલા સ્તરેથી સુધારો જોવા મળતો દેખાયો હતો, અને બીજી બાજુ ડોલર ઇન્ડેક્સ જે છે તે 100 ના સ્તરની નીચે આપણને આવતો દેખાયો છે. તો યુએસ માર્કેટ નેગેટિવ છે, પણ નીચલા સ્તરેથી ઘણા સુધરીને આપણને બંધ થતા દેખાયા હતા. બીજી બાજુ જે મોટું નિવેદન ઇઝરાયલના PM તરફથી આવતું દેખાઈ રહ્યું છે, બેન્જામિન નેતન્યાહુ તરફથી જે નિવેદન આવ્યું છે એના પર નજર કરવાની રહેશે, કારણ કે ઈરાનના ઓઇલ એન્ડ ગેસ ઠેકાણા પર હવે તેઓ હુમલો નહીં કરે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ખોલવા પર યુએસની મદદ ખાસ કરીને તેઓ અહીંયાથી કરશે. એટલે આ એક મોટું નિવેદન જે છે તે અહીંયાથી આવતું દેખાઈ રહ્યું છે, અને યુદ્ધ લોકોના અનુમાન કરતાં જલ્દી જ આપણને પૂર્ણ થતું જોવા મળશે તેવું પણ તેમના તરફથી કહેવામાં આવ્યું છે. આ એક સેન્ટિમેન્ટના લીધે માર્કેટ સેન્ટિમેન્ટ આપણને સુધરતા જોવા મળ્યા છે. ટ્રમ્પનું શું કહેવું છે હુમલા પર? તો ટ્રમ્પ અહીંયાથી કહી રહ્યા છે કે ઇઝરાયલને હુમલો કરવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો, તેઓએ નથી કહ્યું. સાથે જ ઓઇલ એન્ડ ગેસ ઠેકાણાઓ પર હુમલા કરવાનો ઇનકાર અહીંયાથી કરવામાં આવ્યો હતો ઇઝરાયલને, અને ઈરાનના સૈનિકો, ઈરાનમાં ખાસ કરીને સૈનિકો મોકલવાનો કોઈ અત્યારે ઈરાદો જે છે તે યુએસ PMનો નથી બની રહ્યો, એટલે ટ્રમ્પનો નથી બની રહ્યો તેવું પણ તેમના તરફથી નિવેદન આવ્યા છે. એટલે આ બંને નેતાઓ તરફથી જે નિવેદન આવતા દેખાયા છે, ક્યાંય ને ક્યાંય યુદ્ધ જે છે તે જલ્દી આપણને શાંત થતું જોવા મળશે, અને મોટું જે સંકટ જે છે એનર્જી સંકટ તે હવે થોડું ઘણું આપણને શાંત પડતું જોવા મળતું દેખાઈ શકે છે. હવે આ ડેવલપમેન્ટને કારણે ક્રૂડ પર અસર આવતી દેખાઈ રહી છે. જે નેતન્યાહુ તરફથી નિવેદન આવ્યા છે એ નિવેદન પહેલાં જુઓ ક્રૂડમાં એક જબરજસ્ત તેજી આપણને જોવા મળતી દેખાઈ હતી, જ્યાં લગભગ $119 પ્રતિ બેરલ પર બ્રેન્ટનો ભાવ પહોંચ્યો હતો. પણ હવે આ નિવેદન બાદ જુઓ બ્રેન્ટનો ભાવ ઘટી $160 સુધી આપણને પહોંચતો દેખાયો છે. તો આ આપણા માર્કેટ માટે ખાસ કરીને એક પોઝિટિવ ફેક્ટર જે છે તે આજના દિવસે બનતું જોવા મળી શકે છે. બીજી બાજુ સ્કોટ બેસેન્ટનું એક મોટું નિવેદન આવતું દેખાઈ રહ્યું છે. હવે સ્કોટ બેસેન્ટ જે છે તે ખાસ કરીને તેમનું અહીંયાથી કહેવું છે કે ઈરાનના ઓઇલ પર લગાવેલા પ્રતિબંધો છે તે અહીંયાથી હટાવવા પર તેઓ વિચાર કરી રહ્યા છે, અને તેલની કિંમતો ઓછી કરવા પર આ પ્રતિબંધો છે તે અહીંયાથી હટાવવાનો વિચાર અહીંયાથી થઈ રહ્યો છે. તો ક્યાંય ને ક્યાંય માર્કેટમાં હવે જે પ્રતિબંધો હતા ઈરાનના ઓઇલ પર તે અહીંયાથી હટાવી શકે છે, એટલે સપ્લાય થોડી આપણને આવતી જોવા મળી શકે છે. વ્હાઇટ હાઉસ તરફથી પણ અહીંયા નિવેદન આવ્યા છે. તેઓ કહી રહ્યા છે કે ઓઇલ એન્ડ ગેસ એક્સપોર્ટ પર પ્રતિબંધ લગાવવાનો કોઈ અત્યારે પ્લાન તેમનો નથી બની રહ્યો, એટલે માર્કેટમાં બધા દેશો ટ્રાય કરી રહ્યા છે કે સપ્લાય જે છે તે અહીંયાથી આવતી જોવા મળી શકે. બીજી બાજુ કતાર એનર્જીના CEO તેમના તરફથી પણ નિવેદન આવ્યા છે કે ઈરાન હુમલાની શું અસર અહીંયાથી થતી દેખાઈ રહી છે. ન્યૂઝ એજન્સી રાઉટરથી તેઓએ આ નિવેદન આપ્યું છે, અને તેઓ કહી રહ્યા છે કે ઈરાનના હુમલાથી કતાર LNG પ્લાન્ટને ઘણું નુકસાન થયું છે, અને નુકસાનને ઠીક કરવા માટે પરિસ્થિતિ જે છે તે સામાન્ય કરવા માટે ઓલમોસ્ટ 3 થી 5 વર્ષનો સમય અહીંયાથી લાગતો જોવા મળી શકે છે. હવે આ તણાવ અહીંયાથી વધ્યો તો પછી શું થશે? તો ગ્લોબલ અર્થતંત્ર માટે મોટું સંકટ આવતું જોવા મળશે, અને સ્થિતિ ત્યાં સામાન્ય થવા માટે, એટલે કતારમાં સ્થિતિ સામાન્ય થતાં બાદ જ ઉત્પાદન જે છે તે અહીંયાથી ફરી તેઓ શરૂ કરતા જોવા મળશે. કેટલું નુકસાન થયું છે ત્યાં નજર કરી લઈએ. જે એનર્જી સાઇટ પર આપણને હુમલા થતા દેખાયા હતા ત્યાં દર વર્ષે આશરે $20 બિલિયનનો રેવન્યુ લોસ અહીંયાથી થયો છે. સાથે જે કન્ડેન્સન્ટ એક્સપોર્ટ છે તે ઓલમોસ્ટ 24% સુધી અહીંયાથી ઘટતું જોવા મળશે. હવે સાથે LNG એક્સપોર્ટની વાત કરી લઈએ તો ત્યાં પણ ઓલમોસ્ટ 13%નો ઘટાડો જે છે તે આપણને જોવા મળશે. નાફ્થા સલ્ફરનું એક્સપોર્ટ ઓલમોસ્ટ 6 થી 6% આપણને ઘટતું જોવા મળશે. સાથે હિલિયમ એક્સપોર્ટની જો વાત કરી લઈએ તો ત્યાં 14% સુધીનો ઘટાડો જોવા મળી શકે છે. તો એક મોટું નુકસાન જે છે તે આપણે અહીંયા જોઈ રહ્યા છે, જે કતાર એનર્જી સાઇટ પર આપણને હુમલા થયા છે. ત્યારબાદ LNG સપ્લાય પર પણ ઘણી અસર જોવા મળશે. વાર્ષિક આધારે ઓલમોસ્ટ 12.8 મિલિયન ટનનું નુકસાન જે છે તે અહીંયાથી થતું જોવા મળી શકે છે. 3 થી 5 વર્ષ સુધી LNGનું નુકસાન જે છે તેની અસર આપણને જોવા મળતી દેખાઈ શકે છે, અને ફોર્સ મેજર જે છે તે અહીંયાથી આ જે થયું છે, જે હુમલા થયા છે એને લીધે લાગુ કરવામાં આવી શકે છે. કોના પર? તો લાંબા ગાળાના જે કોન્ટ્રાક્ટ છે એના પર અહીંયાથી ફોર્સ મેજર્સ જે છે તે અહીંયાથી સંભવ થતા જોવા મળી શકે છે. ઓલરેડી ઇટલી, બેલ્જિયમ, કોરિયા અને ચીનની જે સપ્લાય છે એના પર
પર આપણને અસર આવતી દેખાઈ રહી છે અને ફોર્સ મેજર જે છે તે આ દેશો માટે લાગુ થતા દેખાયા છે, એટલે અહીંયા એક નજર રાખવાની રહેશે. પણ ઘણું નુકસાન જે છે તે અહીંયાથી LNG સપ્લાયને લઈને આપણને થતું જોવા મળી શકે છે. બીજી બાજુ કતારને જે નુકસાન થયું છે એને લીધે યુએસને ફાયદો થતો જોવા મળી શકે છે, કારણ કે LNG ઇમ્પોર્ટ જે કરે છે કંપનીઓ એ હવે ખાસ કરીને યુએસ તરફ પોતાનું વલણ રાખી રહ્યા છે. ઓફકોર્સ જે સબસ્ટિટ્યૂટ છે અથવા તો બીજા અન્ય માર્ગો તેઓ અહીંયાથી શોધશે LNG ઇમ્પોર્ટ કરવાના, તો યુએસ તરફ વલણ અહીંયાથી તેવું વધી રહ્યું છે. અમેરિકા દુનિયાનું સૌથી મોટું LNG એક્સપોર્ટર્સ છે, જેનો ફાયદો યુએસને હવે થતો જોવા મળી શકે છે. અને ખાસ કરીને ચેનિયર એનર્જી જે છે યુએસનો એનર્જી શેર ગઈકાલે લગભગ 6% સમાચારના લીધે આપણને વધતો જોવા મળ્યો હતો, તો ખાસ કરીને યુએસને અહીંયાથી ફાયદો થતો જોવા મળી શકે છે. આ બધાની વચ્ચે એશિયન માર્કેટની વાત કરી લઈએ. પોઝિટિવ સંકેતો ત્યાંથી પણ બનતા દેખાયા હતા. શરૂઆતી કામકાજ પોઝિટિવ થયું હતું, જ્યાં નિક્કેઈ થોડું નેગેટિવ છે, પણ અન્ય ઇન્ડાયસીસમાં એક તેજી તરફની ચાલ બનતી દેખાઈ રહી છે. અન્ય ઇન્ડાયસીસની વાત કરી લઈએ, હેંગસેંગ, સ્ટ્રેટ ટાઈમ્સ, શંઘાઈમાં થોડું નેગેટિવ કામકાજ છે, પણ એટલું મોટો ઘટાડો આપણને નથી જોવા મળ્યો, તો એશિયન માર્કેટ તરફથી ફ્લેટ સંકેતો કહી શકાય. ગિફ્ટ નિફ્ટી શરૂઆતી કામકાજમાં 100 પોઈન્ટ્સ જેટલી પોઝિટિવિટી હતી, અત્યારે જુઓ 183 પોઈન્ટ્સની પોઝિટિવિટી. લેવલ સ્પેસિફિક 23,237ના લેવલ ગિફ્ટ નિફ્ટી તરફથી ઇન્ડિકેશન મળતા દેખાઈ રહ્યા છે. તો ક્યાંય ને ક્યાંય જે ઇઝરાયલના PM તરફથી પોઝિટિવ નિવેદન આવ્યા છે, ક્રૂડમાં જે ઘટાડો આવ્યો છે, આપણા માર્કેટ માટે એક પોઝિટિવ સંકેતો બની રહ્યા છે. જી આભાર ચાની આરતી તમામ વિગતો આપવા માટે અને વૈશ્વિક બજારની અપડેટ આપવા માટે. તો જો ખાસ કરીને અત્યારે